ગાડી 14 ના એવું તો શું થયું કે આ છોકરાના પગ જ નહીં ઉભા રહેતા? તો એના પેલા રામ રામ ને સીતારામ દોસ્તો, આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં મમ્મીએ દૂધની થેલી લેવા મોકલ્યો. ઘરે આવીને જોયું તો ઘર પ્રાણી સંગ્રહાલય. પછી ઉકાળો પીને આપણે ગળી ગયા આપણી બેઠકમાં. આજે બધી નોટો એક હાથે ભેગી થઈ હતી. વાતમાં સાવન ને ઠક્કરની બાકાજીકી ચાલુ થઈ ગઈ. કેમેરા હું કલર કરીને પછી આપણે નીકળી ગયા સોનુ ડોન ની ગાડીને પંચર કરાવવા. આ તો રસ્તામાં એક્ટિવા વાળા નાલી પાડી, સોરી મજાક. પછી આપણે આવી ગયા પંચર કરાવવા માટે. તડકો એવો હતો કે મારી ઓખો નથી ઉપડતી. અરે એને જોયું તો પીકે ભાઈ અમદાવાદ થી મળવા આવ્યા. મહેમાન ગતિ ના ગમી તો ભાઈએ તો બાય બાય કરી. પછી ડોમિનોઝ ની થોડી એડવર્ટાઇઝ કરી લીધી. પછી બે બંકાવાની થોડી બાકાજીકી થતી હતી. વોઇસ ના સાંભળો તો સારું, મારા વોઇસ થી કામ ચલાવી લો. પછી દીવા કરીને આપણે ગયા ગોગાના મંદિરે. ફટાકડા ફોડીને પછી થોડીક મહેફિલ જોવા માણી. તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ વ્લોગમાં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો. જય શ્રી રામ.